વિજયભાઈ, સૌ પ્રથમ તો અમે તમારી માફી માંગીએ છીએ. નહીં અમરબા, નહીં. તમે આ માફી ના માગશો. જરૂરી છે. ખરું કહું તો અમને સમજાય છે કે અમારા અર્જુનસિંહ માટે ગોપી જેવી છોકરી નહીં મળે, તો અમને પણ ગોપી ગમે છે. ગોપીએ જે રીતે સંઘર્ષ કર્યો છે એ અમે પણ અમારા જીવનમાં ફેસ કર્યું છે. આજના જમાના પ્રમાણે અમે ઘણું બધું સ્વીકારી રહ્યા છીએ અને સ્વીકાર કર્યું પણ છે, પણ નવું સ્વીકારવું અને જૂનું ભૂલી જવું એ અમે દ્રઢપણે નથી કરી શકતા. અમુક વિચારો હજી સુધી અમારા એમના એમ છે, જે ક્યારેક નિર્ણય લેવામાં અમને પણ નડતરરૂપ થાય છે. અને આજે એ જ થયું છે. કેસર, આ જ કારણસર અમરબાને હું મારા આદર્શ માનું છું. કેટલો ક્લિયર થોટ છે એમનો. એનીવે, ફરીથી અમે તમારી માફી માંગીએ છીએ. અમરબા, તમે માફી માંગીને એમને શરમમાં ના મૂકશો. તમે ફરી અહીંયા બોલાવ્યા ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. ના ના, એવું નથી. આપણે મુદ્દાની વાત કરીએ. અમે તમારી દીકરી ગોપી સાથે અમારા અર્જુનસિંહના લગ્નનો પ્રસ્તાવ મૂકીએ છીએ. તમે આના ઉપર વિચાર કરજો અને પછી અમને જણાવજો. અરે બા, એમાં વિચાર શું કરવાનો? અર્જુનભાઈ અને ગોપી તો ક્યારના રેડી જ છે. ઇનફેક્ટ ગોપી તો હમણાં કહેતી પણ હતી કે આવતા આવતા મહારાજને સાથે લઈ આવું. ખુશ રહો. હું આજે સચિન વિડીયો પાર્લર પર જઈશ. અને હું શું કરું? હું જ્યારે ત્યાં જાઉં ને ત્યારે તો ડૉક્ટર સમીરને મળીશ, એને બિઝી રાખીશ, જેથી એના માણસોને મારી પર વોચ રાખવા માટે ના મોકલ્યા. નો વે, હું ડોક્ટર સમીરને મળવા નહીં જાઉં. એક કામ કર, તું ડોક્ટર સમીરને મળવા જા, હું સચિન વિડીયો પાર્લરમાં જાઉં છું. આર યુ મેડ? સી, ટીપ મને મળી છે. અરે દર વખતે તને આ બધું સમજાવવું પડે. તને ખબર છે કે ડૉક્ટર સમીર સ્ત્રીઓમાં કેટલો ઇન્ટરેસ્ટેડ છે અને તું એની પેશન્ટ છે, તો આ બધા ક્રાઇટેરિયામાં તું પરફેક્ટ છે, હું નહીં. વન્સ અગેન મેનિપ્યુલેશન. આમાં વોટ મેનિપ્યુલેશન? હા, આમાં મેનિપ્યુલેશન ક્યાં આવ્યું? સી તનુ, ઇનફ પ્લીઝ. હવે મને એમ કે મારે શું કરવાનું છે? હું જ્યારે ત્યાં જાઉં ત્યારે તો ડૉક્ટર સમીરને મળીશ, એની ઇમરજન્સી અપોઇન્ટમેન્ટ લઈશ, અને આપણી વચ્ચે ઝઘડો થયો છે, હવે તારથી સહન નથી થતું, તને ખરાબ ખરાબ વિચારો આવે છે, એટસેટ્રા એટસેટ્રા, આ બધી વાતો કરીશ. અને કંઈ પણ કરીને તું એની સિમ્પથી મેળવવાનો ટ્રાય કર, જેથી વધારે સમય તારી સાથે સ્પેન્ડ કરે એન્ડ ફ્લર્ટ કરે. અને એમ પણ એ ફ્લર્ટ કરે જે તને ગમે જ છે. સોરી, હું મજાક કરતો હતો. આજ પછી આવી મજાક ના કરતો. નેક્સ્ટ ટાઈમ હું વોર્નિંગ નહીં આપું, ડાયરેક્ટ ટ્રિગર દબાવી દઈશ, સમજ્યો? હા, ફોસ્ટર પર ફોન જ નથી ઉપાડતો. મારી
તમારે એક તો ગુડ ન્યૂઝ આપવા છે. હોશિયાર ફોન ઉપાડો. આપણી ગોપી આ ઘરની બહુ બનવાની છે. ઉપાડો. ખુશ? પેલી 2 પાઈની પાપડ અથાણા વાળીને આ ઘરની વહુ બનાવીને તે તારા મનની ઈચ્છા પૂરી કરી નહીં? ભાભી, જે જાતે કમાઈને ખાતું હોય ને એને 2 પાઈનું ના કહેવાય. પણ જે મફતનું બેઠા બેઠા ખાતું હોય ને ઉપરથી ઘમંડ કરે એને 2 પાઈનું કહેવાય. એટલે આ તું અમને કહી રહી છે? હા, તમને, વેદિકા દિગ્વિજયસિંહને. જો ભાભી, હું તમને શાંતિથી સમજાવી રહી છું. ગોપી લગ્ન થાય ત્યાં સુધી આ ઘરમાં આવતી જતી રહેશે, એનું નામ લેવાતું રહેશે. અને તમારી ઈચ્છા ના હોય ને તો પણ એ આ ઘરની વહુ બનીને આવશે જ. આ વાતને તમે નહીં બદલી શકો. ભવિષ્ય કોણે જોયું છે? ગોપીનું ભવિષ્ય મેં જોયું છે અને તમારું ભવિષ્ય જોવું હોય તો હું બતાવીશ. હું તમને આ છેલ્લી વખત કહી રહી છું. આજ પછી જો તમે ગોપીનું અપમાન કર્યું છે ને તો હું તમારા એવા હાલ કરીશ કે તમને પછતાવો થશે કે હું કેસર સામે કેમ થઈ. એટલે તું અમને ધમકી નહીં, કરીને બતાવીશ. કારણ કે જ્યારે માણસની સહન શક્તિ ખૂટી જાય ને ત્યારે કંઈ પણ કરી શકે છે. અને હા, મારા રૂમમાં આવતા પહેલા નોક કરીને આવવાનું. અને હજી વધારે ગુસ્સો આવે ને હું કોઈ એક્શન લઉં એ પહેલા તમે અહીંયાથી જતા રહો. એ જ તમારા માટે સારું રહેશે. કેસરના આટલા બધા મિસ કોલ? હું જોઉં છું. કેવું છે કશ્યપભાઈ? જનકભાઈ, રાઈટ? વાહ 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 કશ્યપભાઈ, તમારી મેમરીનું તો કેવું પડ્યો ભાઈ. પોલીસની મેમરી પણ આવી નહીં હોય. કેમ ભાઈ, તમારા આટલા વખાણ કર્યા તોય કઈ જવાબ ના આપ્યો? થેન્ક યુ સો મચ. કંઈ કામ હતું? અરે આ તો આપણા સોસાયટીના નાકે નવું બસ સ્ટેન્ડ બનાવવાનું છે, એટલે છોકરાઓ બધા સોસાયટી મેમ્બર્સની સાઇન લઈ રહ્યા છે. એટલે હું તમારી સાઇન કરાવવા માટે આવ્યો હતો. એટલે આમાં સાઇન કરી દો. ઓકે, અહીંયા કરવાની. લો પેન. અંદર આવું ને કશ્યપભાઈ. લો, થઈ ગઈ તમારી સાઈન. ઓકે, થેન્ક યુ કશ્યપભાઈ, થેન્ક યુ. હવે મારે નીકળવું જોઈએ. અરે ના ના, આ તો મને એમ કે હવે કામ થઈ ગયું તો નીકળશો એટલે મેં તો કહ્યું. સોરી. ઠીક છે ઠીક છે, હું જાઉં. કશ્યપભાઈ, તમારે ત્યાં તો ટીવી છે. તે દિવસે તો તમે કહેતા હતા કે અમારે ત્યાં ટીવી જ નથી. ખોટું બોલવાનું કઈ ખાસ વિશેષ કારણ? ઓહ, અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો. તે દિવસે મેં તમને કહેલું કે ઘરમાં ટીવી તો હોવું જ જોઈએ. એક ટીવી વસાવી લો, એટલે તમે ટીવી વસાવ્યું. કેમ, ખરું ને? એક્ઝેક્ટલી. બહુ ઇન્ટેલિજન્ટ છો તમે. અરે ગુજરાતીઓ જન્મથી જ ઇન્ટેલિજન્ટ હોય છે કશ્યપભાઈ. કાંઈ નહીં, ચાલો. તમારા સોસાયટીમાં કંઈ પણ કામ હોય ને તો મને બિંદાસ કહી દેજો. હું લોકોની સેવા માટે 24/7 હાજર જ હોઉં છું. હા, શ્યોર. થેન્ક યુ કશ્યપભાઈ. આ માણસનું વર્તન મને સસ્પિશિયસ લાગે. મને પણ. જો ફરીને જોયું તો કન્ફર્મ.